જય શ્રી કૃષ્ણ સીતારામ. કેમ છો બધા? મજામાં ને? અને આજનો ખાસ વિડીયો એટલા માટે છે કે આજે બગદાણા ધામથી જે સ્વયંસેવક બહેનો આવ્યા છે ને એને આપણે મળવાનું છે કે ખરેખર બહેનોની સેવા જોઈને આપણે એમ ખૂબ આનંદ થાય કે બે ટાઈમ હજારો માણસો જમે છે તો બહેનો પ્રેમથી બધાને જમાડે છે અને ખૂબ જ એમ કે આ બેનની સેવા જોઈ ને આપણે એમ થાય કે ખરેખર આ મોટી ઉંમરના માળીઓને ધન્ય છે કે અવળી ઉંમરમાં એમ એટલી સેવા કરે છે. અને આ બહેનોનો ઉતારો છે અમારા રામભાઈની વાડીમાં, તમે જોઈ શકો છો વાડી, અને આગળ અમારે કથાનું આયોજન છે. તો આપણે આ માળીઓને પૂછીએ કે અમારા ગામમાં આવી અને કેવું લાગ્યું, અમારું આયોજન કેવું લાગ્યું ને વ્યવસ્થા કેવી લાગી ને એ લોકોનો કેવો અનુભવ થયો. તો આપણે આ માળીઓને પૂછીએ કે માં તમને અમારા ગામમાં કેવું લાગ્યું? તમારા ગામમાં અમને બહુ આનંદ આવ્યો છે ને અમને જો ખૂબ સેવા મસ્તીની મળે છે. અમે ખૂબ સારી રીતે જમાડીએ છીએ બધાને. તમને બહુ સારું લાગે છે ને? હા, અમને બધાને તમારી સેવા જોઈ ને બધાને ખૂબ આનંદ થયો. હા. તો હવે બગદાણા ધામથી માળીઓ આવ્યો તો આપણે આ માળી પાસેથી એક કીર્તન સાંભળીએ. હા, કાંઈ વાત. બાપા સીતારામે વડલો રોપ્યો છે, મારે વડલાના દર્શન કરવા છે. કે બાપા સીતારામે વડલો રોપ્યો છે, મારે વડલાના દર્શન કરવા છે. બાપા સીતારામે વડલો રોપ્યો છે, મારે વડલાના દર્શન કરવા છે. કે બાપા સીતારામે વડલો રોપ્યો છે, મારે વડલાના દર્શન કરવા છે. જુઓ જુઓ એના તળિયે કોણ બેઠું છે? 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 એને થડે ઠકોર રાઈ બેઠા છે, મારે વડલાના દર્શન કરવા છે. કે એના થડે ઠકોર રાઈ બેઠા છે, મારે વડલાના દર્શન કરવા છે. એને થડે ઠકોર રાઈ બેઠા છે, મારે વડલાના દર્શન કરવા છે. કે એના થડે ઠકોર રાઈ બેઠા છે, મારે વડલાના દર્શન કરવા છે. બાપા સીતારામે વડલો રોપ્યો છે, મારે વડલાના દર્શન કરવા છે. કે બાપા સીતારામે વડલો રોપ્યો છે, મારે વડલાના દર્શન કરવા છે. જુઓ જુઓ એને પાંદડે કોણ બેઠું છે? જુઓ જુઓ એના પાંદડે કોણ બેઠું છે? જુઓ જુઓ એના પાંદડે કોણ બેઠું છે? જુઓ જુઓ એના પાંદડે કોણ બેઠું છે? એના પાંદે પરસોત્તમ બેઠા છે, મારે વડલાના દર્શન કરવા છે. કે એના પાંદે પરસોત્તમ બેઠા છે, મારે વડલાના દર્શન કરવા છે. એના પાંદે પરસોત્તમ બેઠા છે, મારે વડલાના દર્શન કરવા છે. કે એના પાંદે પરસોત્તમ બેઠા છે, મારે વડલાના દર્શન કરવા છે. બાપા સીતારામે વડલો રોપ્યો છે, મારે વડલાના દર્શન કરવા છે. કે બાપા સીતારામે વડલો રોપ્યો છે, મારે વડલાના દર્શન કરવા છે. જુઓ જુઓ એની ડાળીએ કોણ બેઠું છે? 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 એની ડાળે ડકોર રાઈ બેઠા છે, મારે વડલાના દર્શન કરવા છે. કે એની ડાળે ડાકોર રાઈ બેઠા છે, મારે વડલાના દર્શન કરવા છે. એની ડાળે ડકોર રાઈ બેઠા છે, મારે વડલાના દર્શન કરવા છે. કે એની ડાળે
ડાકોર રાય બેઠા છે મારે વડલાના દર્શન કરવા છે બાપા સીતારામે વડલો રોપ્યો છે મારે વડલાના દર્શન કરવા છે કે બાપા સીતારામે વડલો રોપ્યો છે મારે વડલાના દર્શન કરવા છે બાપા સીતારામે વડલો રોપ્યો છે મારે વડલાના દર્શન કરવા છે કે બાપા સીતારામે વડલો રોપ્યો છે મારે વડલાના દર્શન કરવા છે જુઓ જુઓ એના મોરમાં કોણ બેઠું છે કે જુઓ જુઓ એના મોરમાં કોણ બેઠું છે છે જુઓ જુઓ એના મોરમાં કોણ બેઠું છે એ જુઓ જુઓ એના મોરમાં કોણ બેઠું છે છે એના મોરે મોહનરાય બેઠા છે મારે વડલાના દર્શન કરવા છે કે એના મોરે મોહન રાય બેઠા છે મારે વડલાના દર્શન કરવા છે છે એના મોરે મોહનરાય બેઠા છે મારે વડલાના દર્શન કરવા છે કે એના મોરે મોહન રાય બેઠા છે મારે વડલાના દર્શન કરવા છે છે બાપા સીતારામે વડલો રોપ્યો છે મારે વડલાના દર્શન કરવા છે કે બાપા સીતારામે વડલો રોપ્યો છે મારે વડલાના દર્શન કરવા છે છે બાપા સીતારામે વડલો રોપ્યો છે મારે વડલાના દર્શન કરવા છે કે બાપા સીતારામે વડલો રોપ્યો છે મારે વડલાના દર્શન કરવા છે છે જુઓ જુઓ એના ટેટામાં કોણ બેઠું છે એ જુઓ જુઓ એના ટેટામાં કોણ બેઠું છે છે જુઓ જુઓ એના પેપામાં કોણ બેઠું છે એ જુઓ જુઓ એના ટેટામાં કોણ બેઠું છે છે એના પેપામાં પરમાત્મા બેઠા છે મારે વડલાના દર્શન કરવા છે એના ટેટામાં પરમાત્મા બેઠા છે મારે વડલાના દર્શન કરવા છે છે એના ટેટામાં પરમાત્મા બેઠા છે મારે વડલાના દર્શન કરવા છે કે એના ટેટામાં પરમાત્મા બેઠા છે મારે વડલાના દર્શન કરવા છે છે બાપા સીતારામે વડલો રોપ્યો છે મારે વડલાના દર્શન કરવા છે એ બાપા સીતારામે વડલો રોપ્યો છે મારે વડલાના દર્શન કરવા છે છે બાપા સીતારામે વડલો રોપ્યો છે મારે વડલાના દર્શન કરવા છે કે બાપા સીતારામે વડલો રોપ્યો છે મારે વડલાના દર્શન કરવા છે છે જુઓ જુઓ એને સાંયે કોણ બેઠું છે એ જુઓ જુઓ એના સાયે કોણ બેઠું છે છે જુઓ જુઓ એને સાંયે કોણ બેઠું છે કે જુઓ જુઓ એના સાયે કોણ બેઠું છે છે એને સાંયે સખી મંડળ બેઠું છે મારે વડલાના દર્શન કરવા છે કે એના સાયે સખી મંડળ બેઠું છે મારે વડલાના દર્શન કરવા છે છે એને સાંયે સખી મંડળ બેઠું છે મારે વડલાના દર્શન કરવા છે કે એના સાયે સખી મંડળ બેઠું છે મારે વડલાના દર્શન કરવા છે બોલો બજરંગદાસ બાપાની જય બાપા જય જય સીતારામ સીતારામ. તો આ માળીયું હારે આપણે ખૂબ સત્સંગ કર્યો અને ખૂબ આનંદ આવ્યો, બધાએ ખૂબ સરસ ગાયા. હવે આપણે પૂછીએ કે એ લોકોનો સેવા કેવી રીતે છે, બગદાણા ધામની અંદર કેવી રીતે જાય ને ક્યાં એ લોકોને મૂકે કે અહીં ક્યાંય તમારે સેવામાં જવાનું છે, તો એ બધા હારે મળીને જાય. તો માસી તમારે બગદાણામાં કેવી રીતે વારો હોય કે અમારે 7 તારીખે વારો હોય સેવાનો, હમ. પછી અમે ટેસ્ટિમલ જામ એકલે ને અમે સેવા કરવા જઈ શકીએ. આ અટાણે તમે અહીંયા એટલા દી રોકાવ? હાવ સેવા હાવ જ સેવા જ તમારી? છે અમારે, હાવ સેવા જ છે. બધું ઘર બાર ને એટલા દી અમારે મૂકી? એટલા દિવસ હાવ મૂકી દેવાનું. આ બધાય મોટી ઉંમરના માળીઓ છે, આ બહેનો છે, બધાય 7 દિવસ સુધી કોઈ પણ કથા હોય, ધાર્મિક કાર્યક્રમ હા, ગમે ને ત્યાં અમારે હોય જવાનું. ત્યાં તમારે જવાનું. તો આ તમારે બગદાણા ધામથી તમારી હા, સેવા. સેવા અમારે બગદાણા ધામથી અમારી સેવા. હમ.
કોઈ પણ જગ્યાએ જાવ ને ખાલી પ્રેમથી અમારે પીરસે. બગદાણ થી ક્યાં આવે ત્યારે જવાનું હા. નહીંતર નહીં તો ગમે ત્યાં જ્યાં જાવ ત્યાં બધા એટલા દી રોકા બધું ફાવી જાય હા, ને. બધાને ફાવી જાય હા બધા આનંદથી રહીએ અમે ઓહો, પછી એટલે સેટે ગયા હા. અયોધ્યા ને બધે સત્સંગ અમે પછી અમે અમારો ઉતારો નહીં એમ સત્સંગ કરીએ પછી નકર ગમે અંધારે ત્યાં કઈ આવી જ્યાં શકો હોય ને નહીં સત્સંગ કરવાનો. હા, સત્સંગ કરવાનો ખરેખર સત્સંગ ને સેવા હા નો આ સમન્વય છે એક હા. કે સત્સંગ કે સેવા છે એ કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય ને એમાં જ આ હા, બધા એમાં કાર્યક્રમ જવાનું હોય મળે તો તમને એમ કે આ સેવા કરો ને ઈ ખૂબ તમારા અહોભાગ્ય કહેવાય, તમારી જાતને ધન્ય કહેવાય ને તમારી આવનાર પેઢીએ તમારી આ સેવાથી એને તમારા પુણ્ય છે એને મળે એમ એવું સરસ તમે કાર્ય કરો છો. તો ખરેખર આ બેનુંને ધન્ય છે કે આવી રીતે ઘર મૂકીને સેટા સેટા ગમે ત્યાં જ્યાં સેવામાં મૂકે ત્યાં જાય તો આ કૃપા ને પ્રભુની કૃપા હોય, બગદાણા વાળા બાપાનો તમારા માથે હાથ હાથ હોય હોય. તો જ તમે એટલા સેવા ઉંમરે કરી એટલું શકીએ. કામ બધાય કરી શકો. તો ખરેખર ધન્ય છે આ બેનોને કે એટલે સેટેથી બધી જગ્યાએ સેવા કરવા જાય છે. બજરંગદાસ બાપાની જય 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 સીતારામ. સીતારામ